તો હેલો ગાઈઝ, આપ સૌનું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ સેલ્ફી સ્ટારની ઓફિસ પર. તો જે આગામી સમૂહલગ્ન માટે મિટિંગ યોજાવાની છે, તો એ મિટિંગમાં જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં વિડીયોમાં બન્યા રહેજો, તો તમને પણ એ મિટિંગ વિશે થોડી ઘણી જાણકારી મળશે. અને અમારે જે હર્ષિન છે અમારી સાથે, અને અત્યારે અમે જઈ રહ્યા છીએ. શું કહું છે હર્ષિન? શું બોલતા નહીં, શું કેવું નહીં, નવરાત્રિના ઉજાગરા છે. અને અમે ઓફિસ છે આપણે બતાડો બતાવી છોકરા ફરજ કે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ને, બને એટલો સપોર્ટ કરજો અમારી આરજે વ્લોગર ચેનલને. મિત્રો આવી ગયા આપણે જો અને આ છે અમારા અબલુઆ ગામના સરપંચ, અને આ બેઠા અમારે કુબા ગામના સરપંચ છે, અને આ છે કલ્લુજી ઠાકોર પ્રમુખ શ્રી. મજામાં કુદરત મિત્રો તો હજુ બધા લોકો આવેલા છે મીટિંગ માટે. તો મિત્રો આ છે કુબા ગામના સરપંચ શ્રી, અને આ છે અમારે અબલુઆ ગામના સરપંચ શ્રી. પહેલાં તો આપણે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો, સરપંચશ્રીઓ, આગેવાનો અને ગામના વડીલો આપણે મિટિંગ એના માટે આજે બોલાવવામાં આવી છે કે આપણે 101 દીકરીઓના સમૂહ લગ્ન સર્વ સમાજને આપણે આયોજન કરી રહ્યા. એનું સ્થળ આપણે કલાણા રાખેલું છે, એના માટે આ મિટિંગ આપણે બોલાવી. અને આપણે જે સંસ્થાએ બનાવવાની છે એનો લાભાર્થી આ બધું આયોજન કરેલું છે. તો આપણે આ મિટિંગનું આયોજન એના માટે કર્યું કે આપણે જે સંસ્થા બનાવવાની છે, જે ગરીબ બાળકો માટે છે, વિદ્યાર્થીઓ માટે છે, અને કોઈ વિધવા બહેનો છે એને પણ રોજગારી મળી રહે, એના માટે આ રીતે સંસ્થાઓ એક આયોજન કર્યું છે. અને એની સાથે સાથે આપણે સમૂહલગ્ન લગભગ બીજા ને 7 ફેબ્રુઆરી સર્વ સમાજ તો બધે સમાજ આવી ગયો. આપણે સમૂહલગ્નનું આયોજન કરીએ તો બધા મિત્રોને સાથ સહકાર આપવા વિનંતી. સાક્ષી 2 સરપંચો હાજર છે, એટલે ઘણો કહેવાય એમના માટે તો. કારણ કે આપણે આમંત્રણ આવ્યું, અમુક ટાઈમના અમુક હાજરી નહીં આવી છે, અમુક કારણોસર બીજા જે આવે છે એમને સમજાઈ દો. સર્વ સમાજનું જશુજી કીધું કે સંસ્થાના લાભાર્થી, એટલે આપણે હાલ પૂરતી તો 4 દુકાનો ભાડે રાખવાના છે પાછળ લાઇબ્રેરી બનાવવા માટે સર્વ સમાજની. એ બી કારણ કે પાટણ લાઇબ્રેરી છે, પણ આટલે આટલી સ્થાનિક વિસ્તાર છે એમના માટે છે. કોઈના જે વાંચવા અહીંયા નહીં રહી ગયા, તો કોઈને આપણે લાભ આપે, એટલે એ માટે આપણે લાઇબ્રેરી ચાલુ કરો છો, લેડીઝો માટે ને જેન્ટ્સ માટે 2 માટે. અને ટૂંક સમયમાં મતલબ 1-2 મહિનામાં ઓપનિંગ કરવાનું થાય, 1 થી 2 મહિનાથી એવો પ્લાનિંગ છે. અને જે આ ટ્રસ્ટમાં જે કમ્પ્લીટ હાજરી આવે છે એમના માટે આપણે કોઈ બધા સક્ષમ નહીં હોતા, અમુક નોર્મલ હોય છે, એટલે એમના માટે એક બીજી સહાય યોજના લાવ્યા છે કે જે સંસ્થામાંથી જ આવવાની. કોઈને હોસ્પિટલ હોય, દવાખાનાનું હોય, કે કોઈના ઘરે પ્રસંગ હોય, નોર્મલ કરતો હોય 5100 સુધી હોય ને 11,000 રૂપિયાની ટ્રસ્ટમાં જ આપણે સહાય આવીશું. અને 5 તારીખે બ્લડ ડોનેશન કેમ્પ છે, 8મો આપી શકાય. જે હાલ તો આવતા રવિવારે એમના એ જે આયોજકો છે આવી જ રહ્યા છે, બતામ છે. અલગ અલગ ગામમાં હવે ગામ સમિતિ બનાવે છે, પણ સામાજિક રીતે, કોઈ રાજકીય વિષય નહીં. પહેલો ઉઘાડ પાડ્યું છે, રાજકારણ હોય અલગ વાત છે, પણ આ સામાજિક. મેં એમનું નાશું કે ગ્રુપમાં અલગ અલગ ગામનું જશે સરપંચને બીજા સ્કૂલોને બનાવવા. આ સમૂહનું સ્થળ આપણે કલોના હાઈસ્કૂલ છે એની અંદર ગામમાં. આમ તો અબલુઆ રાખવાનું છે, પણ જગ્યાનું છે તમે એટલું બધું શું માટે બધા સાથ હાલવા સહયોગ કરવા વિનંતી. બરાબર. અને ટૂંક સમયમાં આપણે કલવાના મિટિંગ કરવાની છે, એમના ગામમાં મિટિંગ કરવી જોઈએ ને કરવાની. બીજી વાત કે અમારા બીજમાં ગામમાં ખૂબ પબ્લિક આવે છે, એટલે અમુક હેપતા આવે ઘણા. અને અમારા સંસ્થામાં આપણે હમણાં શું બધું કોઈ 500 રૂપિયા દાન આવે છે જન્મદિવસ નિમિત્તે ખુશી, પેલું 13,721 રૂપિયા આવેલા છે ટોટલ.
દોઢ વર્ષમાં કે કોઈ જન્મદિવસ તો એમાંથી આપણે સેવા કેમ્પ ચાલુ કરો છો દર બીજી કે અમે ચા પાણી નાસ્તો કરાવવાનો દર બીજી વાગે આવો સોફા પર આવો. આ કુંવારાના છે આપણે જે બ્લડ કેમ્પનું આયોજન કર્યું તેના આયોજકો જ શીખવાનું આવો એક સાઈડ. કુંવારા ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. એમાં સેલ્ફી સ્ટારના તમામ સદસ્યોને અને આ વિડીયો જોવાવાળા દરેક મિત્રોની વિનંતી કે પોતે એક બ્લડ આપો. બ્લડ આપવું એ મહાદાન છે અને આ કાર્યક્રમમાં સહભાગી બનો એવી હું વિનંતી કરું છું. તથા આવનારા સમયમાં સેલ્ફી સ્ટાર ગ્રુપ દ્વારા સમૂહ લગ્નોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ગરીબમાં ગરીબ સમાજની દીકરીઓને લાભ મળી રહે એ હેતુથી સેલ્ફી સ્ટાર સમૂહ લગ્નનું આયોજન કરી રહી છે. એ બદલ સેલ્ફી સ્ટારની તમામ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના માટે ખૂબ ખૂબ અભિનંદન. જય ભારત. તમામ હોદ્દેદારો અને ઉપસ્થિત જે આપણા ગણ છે હોદ્દેદારો છે એમાં મારા વંદન. સેલ્ફી સ્ટાર સૌ પ્રથમ પહેલાં 11 સુગરીઓ આપણે કર્યો છે દસાવાળા સૌ પ્રથમ. એટલે બધાના મનમાં એવું હતું મીડિયાને બહુ ના કહેતા કે આ ભાઈ શું આયોજન કરશે. સાચી વાત ત્યારે એવું હતું અમે કોન્ટેક્ટમાં નતા તોય પણ બધા અમુક વાતો એવી થાય કે શું કરશું. પછી જ્યારે આમ થયો ને એટલે ભૂમ મળીને ભડાકો થયો ને એના પછી ખબર પડી જાય કલ્લુજી એટલે શું. પહેલી વસ્તુ પછી એમાંથી આપણે બીજી વાર કર્યો અને બહુ સરસ કાર્ય છે આનું અને બધા જોડાઈ રહ્યો. અને આપણે પણ એક ગુજરાત સેવા ફાઉન્ડેશન કરી આપણું ટ્રસ્ટ ચાલે છે દેવાન ચેરિટેબલ ટ્રસ્ટ. આપણે એમાં નિરાધાર પરિવારનો આધાર એટલે સર્વે સમાજ એક સમાજ. એટલે અમે એ વસ્તુ છે કરિયાણાની કીટ આપણે દર મહિને પકડાવવાની. એવું નહીં કે એક વખત આની એટલે પટી ગયું, દર મહિને ફરજિયાત પકડાવવાની. અને આપણી ટીમો બહુ મસ્ત ચાલે. ખેરાલુ, જોટાણા, કડી એ બાજુ બહુ વધારે ચાલે છે. અમે 87 ઓપરેશન અમારા ખર્ચે કરી ચૂક્યા. 87 ઓપરેશન અમારા પોતાના ખર્ચે. અને 713 ટૂલ કીટો કરિયાણાની કીટો આપી ચૂક્યા. અને ઘર પણ મકાન પણ કરી ચૂક્યા અમે ગુજરાત સરકાર. હજી દોર અમારા આવતો નહીં, ખુદના પૈસે આવે. અને અંબાજીમાં ભવ્ય કેમ્પ પણ 2 કરી ચૂક્યા ખેરાલુમાં. ગયા વખતને આ સાડે પણ કર્યા. એટલે આ બધામાં ખાલી સાથ સહકાર સપોર્ટ જોવો છે. અને કલુજીને બહુ સપોર્ટ કરો. અને આપણા સાહેબ આપણા વિસ્તારમાં એટલે બધા ઠાકોરો કર્યું છે. અને અમાર તો સર્વે સમાજ છે સાહેબ, એવું છે. એટલે બધાને આપણે સપોર્ટ જોશે. એવું નહીં કે આ ક્ષત્રિય સમાજ છે આ સમાજ છે એવો ભેદભાવ વગર રાખી સામાજિક કાર્ય સેવા કાર્ય કરવાનું છે બસ. સરપંચની એમની ટીમે ભાઈ કીટ વિતરણ કરે છે હા કુબા ભરતજી એમને આપણે અભિનંદન આપવા હતા. અને એમને તાંજેતરમાં ગયા હતા સુઈ ગયો ભાવ જઈને આપણે ખબર સદારામ સમિતિ સદારામ સેવા ટ્રસ્ટ એમનું ચાલે છે. લખનજીનો કોઈ ફોન આવ્યો હતો એમાં અમે ત્યાં ડાયરેક્ટ QR કોડ ઉપર 51 નાખી દીધા. હા પાટણમાં મકાન બનાવવાનું ચાલુ છે. પાછા બિનહરીફ સરપંચ કુબાના અને અમારો તો એના પહેલાંથી સંબંધ. આવો તો મિત્રો અહીંયા દિવ્યાંગ ન્યૂઝવાળા સર પણ આવ્યા છે જુઓ, કેમ કે આપણે આજની મિટિંગ ન્યૂઝમાં પણ આવશે. અને અહીંયા ચા પણ આવી ગઈ છે જુઓ મિત્રો. તો બધા માટે ચા પણ આવી ગઈ છે અહીંયા. તો મિત્રો જુઓ અહીંયા દિવ્યાંગ ન્યૂઝવાળા સરે ઇન્ટરવ્યૂ ચાલુ કરી દીધું છે કલ્લુજી ઠાકોરનું સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપનું. અને આજે તો મિત્રો અહીંયા સિદ્ધપુર શહેરથી ડૉક્ટર સાહેબ પણ પધારી ચૂક્યા છે. અહીંયા જુઓ આપણી સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યાલયની મુલાકાતે. વરસાદ ચાલુ છે અત્યારે જુઓ વદાણીમાં ફૂલ વરસાદ, જોરદાર વરસાદ. તો ગાઈઝ મીટિંગ પતી ગઈ છે ને વરસાદ જોરદાર ચાલુ છે અને પલળી રહ્યા છે અમે અત્યારે. વરસાદ કેવો પડી રહ્યો છે અહીંયા. અને અમારા જીગરભાઈ બેઠા છે.
તો મિત્રો થોડી મસ્તી ટાઈમ ક્લિપ જો વિડીયો અને એકદમ સરળ સ્વભાવ છે આપણા પ્રમુખનો. તો એ તમે જે નામ રાખ્યું છે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ, તો આ તમને નામ રાખવા પાછળ કયું હતું? એમાં એવું છે ભાઈ, એટલે આપણે તમે ભાઈ ના કહેતા પાછા. એમાં એવું છે આરજે ભાઈ હું એમ કહું. રણજીતભાઈ તો એમાં વિડીયો ના જોઈ, વિડીયો ના જોઈ. એમાં કહેવાનો મતલબ એવું છે કે આજકાલ છે ને બધું કોઈ ટ્રેન્ડ ચાલી ગયો છે ફેન્સી નામોનો. ના તો પણ જૂના ટાઈમમાં રાખ્યો હતો ને. હા ટ્રેન્ડ નતો તારે તો તારે ટ્રેન્ડ હતો આપણે. ના 2017 એવું છે. સેલ્ફી સ્ટાર એવું કે મતલબ એવો કે અમારા સાહેબ બધા લોકો હતા, અમારા બધાની ચાહના હતી અમારા ટીમને. એવું હતું જ નહીં. અમારા લોકો તો